દરબાર યાદ હલક ડોલક થાય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય વિષ્ણુ ના વૈકુંઠ યાદ હલક ડોલક થાય ડોલે ડોલે ધરતીને આકાશ રે ડોલે મારું હિંદરાસન હૈયે કોણો જઈકો છે દુશ્મન રે ડોલાવે મારું હિંદરાસન વિજને મારું કાટું ને કાટું બાર રે ડોલે મારું હિંદરાસન ડોલે મારું હિંદરાસન ડોલે મારું હિંદરાસન આહા આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ ધરીને બેઠતા હતા છતાં મારા ઇન્દ્રાસનને દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉની આંચ પણ આવતી પરંતુ આજ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી આજ તેજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે એને શું કરવું તમારા ઇન્દ્રાસનને આજ 12 માસ નહીં તેમજ આજ 12 દિવસ નહીં તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે તો લાવ જ્ઞાનમાંથી સમશેર મુક્ત કરી આજ મસ્તક તેના સુદા કરું કેમ થયું આજ મસ્તક તેનું કાપતા આજ દેવરાજ ઇન્દ્રની સમશેર ચકાઈ રહી છે ઊંધી થઈ ગઈ છે ધાર કટાવો એની પેલા એની ધાર કટાવો એ ઊંધી થઈ ગઈ છે તો લાવ આજ બીજો પ્રહાર કરી અને તેના ધરથી મસ્તક જુદા કરું કેમ થયું બીજામાં નબળું બેઠું બાપુ રેવાજન બાપુ આજ બબે પ્રહાર કરવા છતાં આજ દેવરાજ ઇન્દ્રની સમશેર ચકાઈ રહી છે ભૂખી થઈ છે ઈ હવે તો જ્યારે દેવલોકની અંદર આજ દેવ સભા ભરાણી ઈ બપોર ફરાણી હતી ત્યારે દેવાધિ દેવ બ્રહ્માએ મને કહ્યું હતું કે જાવ દેવરાજ ઇન્દ્ર જ્યારે સંકટ પડે વિપતના વાદળા ઘેરાય ત્યારે મને યાદ કરજો તો અત્યારે સંકટ પડી છે આજ વિપતના વાદળા ઘેરાણા છે તો દેવાધિ દેવ બ્રહ્માને બોલાવો ઢાક દો વિજયભાઈ આપણે પલ્લે નો મજા આવે વરસાદ આવશે હમણાં વાદળા ઘેણા કા દાદા એ ચોથી આયા આ માદલ પરથી હા તો મારાથી મોટા કોણ કે બ્રહ્મા હા તો લાવ દેવરાજ બ્રહ્માને બોલાવો 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 બ્રહ્મા ને જોઈ હે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે યવજો તપોવન મોજાર યવજો તપોવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે હરે દેવ બ્રહ્માના ચરણોમાં આજ દેવરાજ ઇન્દ્રના નમન છે પ્રભુ અરે કહો દેવરાજ ઇન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવાનું કારણ હે ચા પીવા બોલાવ્યા તમને ચા હાલે ક્યારું હરે પ્રભુ આપ તો બધું જ જાણો છો અંતર્યામી છો છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો એને શું લેવા તમે પૂછો છો ખબર છે તોય તમારા મુખે સાંભળવા માંગુ છું કયો તમાર મુખે કયો હરે પ્રભુ તો સાંભળો આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ ધરીને બેઠતા હતા છતાં દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉની આંચ પણ આવતી પરંતુ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી રહું આજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે આજ 12 માસ નહીં તેમજ આજ 12 દિવસ નહીં તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે અરે પ્રભુ કાતો ને ડોલતું બંધ કરો કાતો કઈક ઉપાય કરો કાતો આપ મને રજા આપો તો જ્ઞાનમાંથી સમશેર મુક્ત કરી આજ મસ્તક તેના સુધા કરું અરે નહીં દેવેન્દ્ર આ વાત હું કાંઈ નથી જાણતો હવે પોપટ મરવાનો થયો છે હરે પ્રભુ હની જાણ સ્વયં ઇન્દ્ર દેવને ન હોય બ્રહ્મા દેવને ન હોય તો પ્રભુ આની જાણ છે કોને મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે હરે પ્રભુ તો વૈકુંઠ વાસી વિષ્ણુ દેવને બોલાવો હા એને બોલાવો એને જોઈ ઈ જાણે
બધું પણ ઈ કઈ કહેશે નહીં. વિષ્ણુ બધું જાણે. વિષ્ણુને બોલાવો. હું આ બેઠો. બોલાવો વિષ્ણુ. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તમલો જાય, આવજો તમલો જાય. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે. આજે બ્રહ્મા સંગત વિષ્ણુ આવી રે. આજે તપોવન મજારી, આજે તપોવન મજારી. બ્રહ્મા સંગત વિષ્ણુ આવી રે. અરે કહો દો બ્રહ્મા, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? દેવરાજ ઇન્દ્રના કામ પડ્યા. હરે દેવ વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના નમન છે પ્રભુ. અરે કહો દેવિન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? હરે પ્રભુ, આપ તો બધું જ જાણો છો, છતાં ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો? પેલા જ તમને કીધું મેં, જાણે બધું પણ કઈ કે નહીં. તોય તમે બોલાવ્યા. છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું. હરે પ્રભુ, તો સાંભળો. આજ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ આજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. હરે પ્રભુ, આજ 12 માસ નહીં, તેમજ આજ 12 દિવસ નહીં, તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે. કાં તો આનો કઈ ઉપાય કરો, કાં તો આપ મને રજા આપો તો મ્યાનમાંથી શમશેર ખેંચી મસ્તક તેના જુદા કરું. નહીં ને દેવિન્દ્ર, આટલા બધા ક્રોધિતમાં ના થાવ. જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે એમ મારું વૈકુંઠપુરી પણ ડોલે. આ બીજું કઈ પણ નથી જાણતો. હરે પ્રભુ, આની જાણ સ્વયં ઇન્દ્રદેવને ન હોય, બ્રહ્માદેવને ન હોય તો આની જાણ છે કોને પ્રભુ? આને બધી ખબર છે, મને કાઈ નથી ખબર. આ વાત વિશે હું કાઈ નથી જાણતો. કહાઈ ગયો સોલાણો? મારથી મોટા શંકર જરૂર જાણતા હશે. અરે પ્રભુ, તો કૈલાસવાસી મહાદેવને બોલાવો. 1 લાખને ભેગા કરવા છે અહીંયા તમારે. ચૂંટણી લડવી છે અહીંયા. ઓલો નથી જાણતો ને ઓલો નથી જાણતો ને લે બોલાય જ રાખે. કબજે કરવું લાગે છે મારું મંદિર તમારે? હે, કબજે કરવું છે ને મારું મંદિર તમારે? બોલાવો બોલાવો મહાદેવને જોઈ. હમણાં આવશે અહીંથી. આ બાજુમાં જ છે, જુનાગઢમાં ડુંગર ઉતારતા દઈ છે. બોલાવો એને, જોઈ એને. હે આજે વિષ્ણુ સંગત શંકરિયા આવજો રે. હે આજે વિષ્ણુ સંગત શંકરિયા આવજો રે. હે આજે તપોવન મજારી, આવજો તપોવન મજાર. વિષ્ણુ સંગત શંકરિયા આવજો રે.
અરે દેવતાઓ, એ તો મારો લાડીલો અને પ્રેમલો ભક્ત છે, માટે તમે ત્રણદેવ તમારા લોકમાં જાઓ. એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. જીરે એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. એવા જમાના રે આપીને ભોળાનાથ આડાનું છે. હરે એમો ત્રણેય દેવ ચાલ્યા ત્રણેય લોક મોજાર જીરે હો ત્રણેય દેવ ચાલ્યા ત્રણેય લોક મોજાર આજ સપના હે આપીને ભોળાનાથ મળો છે ઓજી. એવ પાર્વતી ધામ જાવો ને ધીરે હો પાર્વતી ધામ જાવો ને એવા સપના રે આપીને સ્વામિનાથ ઓડાળું છે. માટે પાર્વતી